દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂતોને માંગ હતી કે પાકમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે। તંત્ર દ્વારા આ માંગને ધ્યાનમાં રાખીને આશરે 110 જેટલી ટીમો બનાવી સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોએ સર્વેની પ્રક્રિયા અંગે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે। દાહોદના રણિયાર ગામના ખેડૂતોનું કહેવું છે કે એમની સાથે સર્વે દરમિયાન અન્યાય થયો છે, કારણ કે કેટલીક જગ્યાએ ફક્ત ડાંગરના પાકમાં થયેલા નુકસાનનો જ સર્વે કરવામાં આવ્યો છે, જ્યારે સોયાબીનના પાકમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો નથી। દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ પછી ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। વાત કરીએ દાહોદ જિલ્લાની તો દાહોદ જિલ્લાની અંદર ખેડૂતોએ આ વખતે ડાંગરની સાથે સાથે સોયાબીનનો પણ પાક લીધો છે, પણ આ જે કમોસમી વરસાદ થઈ છે એના લીધે લોકોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને તંત્રએ પણ જે ખેડૂતોની માંગ હતી કે તાત્કાલિક ધોરણે એમનું જે નુકસાન થયું છે એના વળતર માટે સર્વે કરવામાં આવે, તો તંત્ર દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે, પરંતુ જે ખેડૂતો છે એમને ક્યાંક ને ક્યાંક સર્વેને લઈને પણ અસંતોષ છે। ખેડૂતો શું કહેવા માંગે છે, આપણી જોડે કેટલાક ખેડૂતો છે, આપણે વાત કરીશું। હવે ગુરુ ગોવિંદસિંહ તાલુકો લીંબડી ખરો ને, એ તાલુકાના રણિયાર ગામના અમે વતની છીએ। તો અહીંયા લોકો અમારે ડિજિટલ સર્વે કરવા માટે આવ્યા હતા, તો એકલું ડાંગર એકલાનું જ કરી ગયા છે, એટલે અમારે સોયાબીનનો પાક આ બાજુ વધારે થયેલ છે, તો સોયાબીનનું પણ અમને વળતર મળવું જોઈએ। સોયાબીન 100% ફેલ ગયા છે। આજે એનું બિયારણ અમે લાવ્યા, તો એ બિયારણનો પણ એક પણ રૂપિયો અમને વળતર મળવાનું નથી, કે ઢોરને માટે ઘાસ પણ એ લોકો એમાંથી અમારે પેદા થવાનું નથી। એટલે સરકારને અમારે એટલી નમ્ર વિનંતી છે કે અમને સોયાબીનનો અને ડાંગરનો બંનેનો નુકસાનીનું વળતર આપે તાત્કાલિક। આપનું શું કહેવું છે? મારું એ જ કહેવું છે કે અમારે ડાંગર અને સોયાબીનમાં જ ખેતરમાં ઉભેલા છે। આ મારું પોતાનું ખેતર છે, આપ જોઈ શકો છો। ટૂંકમાં એમ કહી શકાય કે જે કમોસમી વરસાદ થઈ છે એનાથી દાહોદ જિલ્લાના રણિયાર ગામની વાત કરીએ તો રણિયાર ગામના જે ખેડૂતો છે એમને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। ડાંગરની સાથે સાથે એમના જે ખેડૂતોની જે અહીંયા બીજી ઉપજ છે સોયાબીન, એમાં પણ એમને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। એમની માંગણી છે, એમની લાગણી છે કે સરકાર જે સોયાબીનના જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે પણ વળતર આપે અને એના માટે પણ સર્વેની પ્રક્રિયા હાથમાં ધરે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।